ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તાપીમાં યોજાયેલા કાર્યક્રમને લઈને એબીપી અસ્મિતાએ જે અહેવાલ બતાવ્યો હતો ત્યારે એબીપી અસ્મિતાના સત્યાગ્રહની મોટી અસર જોવા મળી છે. તાપીમાં પૂર્વ મંત્રીના પરિવારે કરેલા તમાશાની ગંભીર નોંધ લેવાઈ. તાપીમાં પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ કાર્યક્રમમાં 6000 લોકો એકઠા થવાના મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. અને આ સાથે તાપી જિલ્લામાં આટલો મોટો કાર્યક્રમ થયો તો એસપી અને સ્થાનિક પોલીસ શું કરતી હતી તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે. સરકારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું કોર્ટ સમક્ષ જોકે નિવેદન આપ્યું. જસ્ટિસ પારડીવાલાએ ઝાટકણી કાઢી છે. કાર્યક્રમમાં ફક્ત 2000 લોકોને બોલાવાયા હતા તેવું નેતા જાહેરમાં કહે છે. ત્યારે ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ ટકોર કરીને કહ્યું કે જે થયું તે થઈ ગયું, પરંતુ હવે આ પ્રકારની જે ગંભીર બેદરકારી છે અને ફરીથી આવું ન બને તે માટે નક્કર કાર્યવાહી જરૂરી છે. કેવા પ્રકારની ફરિયાદ દાખલ થઈ છે તે બાબતે પણ હાઈકોર્ટે માહિતી માંગી છે. તો સોશિયલ ડિસ્ટન્સિંગના સત્યાગ્રહ સામે એબીપી અસ્મિતાના સત્યાગ્રહની અસર જોવા મળી. પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઈના કાર્યક્રમમાં થયેલી ભીડ મુદ્દે પ્રસારિત થયેલા અહેવાલની મોટી અસર જોવા મળી છે. હાઈકોર્ટે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અને તાપીમાં જે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ કાર્યક્રમમાં 6000થી પણ વધુ લોકો એકઠા થયા હતા. આ મામલાને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. ત્યારે સમગ્ર મામલાને લઈ કાંતિ ગામિતે શું કહ્યું હતું આવું સાંભળીએ. આયોજન ઓછામાં ઓછા 1.5 થી 2000 હતું, કારણ કે મારા પરિવાર જ 350 થાય ને ગામવાળા લોકો આવે દર વર્ષે, એટલે 1.5 થી 2000 અમે કરેલું એમ, એટલે છૂટા થવાયા ખાઈને જતા રહે એમ. ત્યારે અંગે વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, એબીપી અસ્મિતાએ બતાવેલા અહેવાલની અને સત્યાગ્રહની પણ અસર જોવા મળી રહી છે. હવે શું આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રશાસન તરફથી? જી બિલકુલ, એબીપી અસ્મિતાની મુહિમ અત્યારે રંગ લાવી રહી છે, પરંતુ જે પ્રમાણે સરકાર દ્વારા કોરોનાને કહેર અટકાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમના જ નેતાઓ તેમની પોલ ખોલી રહ્યા છે. 6000થી વધુ લોકો જ્યારે મેળાવડો ભરીને આવતા હોય ત્યારે પોલીસ શું કરી રહી હતી, તંત્ર શું કરી રહ્યું હતું, આ સૌથી મોટો સવાલ હાઈકોર્ટ દ્વારા અત્યારે કહેવામાં આવ્યો છે. જોકે જે કાંતિ ગામિત છે તેમને બચાવ કરતા કહ્યું હતું કે તુલસી વિવાહ હતો અને તુલસી વિવાહની અંદર આ પ્રમાણે તેમની પૌત્રીની સગાઈ હતી, ત્યારે લોકોને તેમને બોલાવ્યા નતા, પરંતુ વોટ્સઅપ મેસેજ મૂક્યો હતો અને વોટ્સઅપ મેસેજ થકી આ તમામ લોકો આવી ચૂક્યા હતા. પરંતુ એ પણ વાત મહત્વની છે કે ડીજેનું આયોજન, લાઇટનું આયોજન, આટલું મોટો ગ્રાઉન્ડનું આયોજન કઈ રીતે શક્ય બની શકે. હાઈકોર્ટે ટકોર કરી છે, ત્યારે તંત્રને કામગીરી કહેવા પણ કહ્યું. સરકાર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોના વિરુદ્ધ કરવામાં આવી છે? મંત્રીના પુત્ર વિરુદ્ધ કરવામાં આવી છે અને અન્ય લોકો અત્યારે છટકબારી હોય તેવા સ્પષ્ટ દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે. આ પ્રમાણે હાઈકોર્ટે ટકોર કરી છે કે તંત્ર શું કરી રહ્યું હતું, પોલીસ શું કરી રહ્યું હતું. આટલું મોટું આયોજન થઈ ચૂક્યું છે, પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ તંત્ર તરફથી, જે કામગીરી થવી જોઈએ, જે તે સ્થળ પર કાર્યક્રમ હતો ત્યારે કેમ ઊંઘતા ઝડપાયા, આ સૌથી મોટો સવાલ છે. જોકે તકેદારીના ભાગરૂપે અત્યારે આ પ્રમાણેના કાર્યક્રમો ન થાય તેની ખાસ કાળજી રાખવા માટેનું હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પોલીસ છે એ પોલીસ તો કામગીરી કરી જ રહી છે, પરંતુ નેતાઓ છે એ છટકબારી શોધીને છટકી ચૂક્યા છે, ત્યારે એ બાબતે પણ કાર્યવાહી કરવા જોઈએ એવી પ્રકારે લોકોની માંગ છે. અત્યારે જે પ્રમાણેની સ્થિતિ કોરોના કહેરને લઈને અત્યારે સતત જોવા મળી રહી છે, આ સ્થિતિની અંદર જે રીતે નેતાઓ છે પૂર્વ આદિજાતિ મંત્રી હોવા છતાં પણ આ રીતે મેળાવડો કરવો, આ રીતે જે લગ્ન જે સગાઈનો સમારંભ કરવો, એમાં 6,000 લોકો આવું અને 2000 લોકોનું રસોડું કરવું, એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકાર એક તરફ જ્યારે કોરોનાનો કહેર અટકાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં નેતાઓ જ તેમની પોલ ખોલતા નજરે આવી રહ્યા છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો હતો, જે સત્યાગ્રહ મુહિમ ચલાવી હતી તેની અસર જોવા મળી છે. પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઈના કાર્યક્રમમાં થયેલી ભીડ મુદ્દે પ્રસારિત થયેલા અહેવાલની મોટી અસર થઈ. કાંતિ ગામિત સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી અને એ દરમિયાન તેમની શું પ્રતિક્રિયા રહી હતી આપો સાંભળીએ. કાંતિભાઈ, તમે કેટલા લોકોને આમંત્રણ આપેલું? આમંત્રણ કોઈને આપ્યું નથી, વોટ્સઅપ પર હતું એટલું જ. કેટલા લોકોનું આયોજન હતું? આયોજન ઓછામાં ઓછા 1.5 થી 2000 હતું, કારણ કે મારા પરિવાર જ 350 થાય ને ગામવાળા લોકો આવે દર વર્ષે, એટલે 1.5 થી 2000 અમે કરેલું એમ, એટલે છૂટા થવાયા ખાઈને જતા રહે એમ.
તો માત્ર જ્યારે 100 લોકોને જ પરમિશન છે ને એવામાં 2000 લોકો આવવાનું અનુમાન હોવાની વાત ખુદ એબીપી અસ્મિતા પર કાંતિ ગામિતે કરી છે અને આ કબૂલાત કરી છે અને એવામાં હાઈકોર્ટે પણ આ જે તેનું નિવેદન છે નિવેદનની પણ નોંધ લીધી છે કારણ કે માત્ર 1500 થી 2000 લોકોને આમંત્રિત કરાયા હોવાની કાંતિ ગામિતના નિવેદનની નોંધ લેવામાં આવી છે હાઈકોર્ટ તરફથી પણ અને આ સાથે હાઈકોર્ટે એ પણ સરકારને સવાલ પૂછ્યો છે કે પોલીસે કયા પ્રકારનો કેસ દાખલ કર્યો તે અંગે જણાવવામાં આવે આટલી ભીડ ભેગી થઈ જવા છતાં પણ જિલ્લા પોલીસ વડા કે પછી સ્થાનિક પોલીસ કેમ જાણકારી તેમની પાસે ન હતી તેને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો છે પ્રશાસન શું કરતું હતું આટલી મોટી ભીડ એકઠી થઈ જવા છતાં પણ ત્યારે સમગ્ર બાબતને લઈને રાજ્ય સરકાર પાસે અંગે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે તો પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં ભીડ એકઠી થઈ આ મુદ્દાની હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે